વહાલા દર્દી મિત્રો, આજે હું તમને હાઇપરટેન્શન વિશે જણાવવાનો છું. હાઇપરટેન્શન એટલે સામાન્ય ભાષામાં કહીએ તો જ્યારે ઉપરનું બ્લડ પ્રેશર 140 અથવા નીચેનું બ્લડ પ્રેશર 90થી વધારે હોય તો તેને હાઇપરટેન્શન કહેવાય છે. હાઇપરટેન્શન થવાની શક્યતાઓ, જેમના ફેમિલીમાં મધર ફાધરને હાઇપરટેન્શનની તકલીફ હોય, જેમના કામમાં સ્ટ્રેસ લેવલ વધારે હોય, જેમને ઓબેસિટી એટલે સ્થૂળતા વધારે હોય, અથવા જેમના ખોરાકમાં તેલ નમકનો ઉપયોગ વધારે થતો હોય તેમને હાઇપરટેન્શન થવાની શક્યતા વધારે હોય છે. આથી જ અમે 35 કે તેનાથી વધારે ઉંમરના અને જેમના ઘરમાં હાઇપરટેન્શનની હિસ્ટ્રી હોય તેમને સલાહ આપીએ છીએ કે નિયમિતપણે તે બ્લડ પ્રેશર ડૉક્ટર જોડે ચેક કરાવે. અને જો આપણું બ્લડ પ્રેશર વધારે હોય એટલે કે હાઇપરટેન્શન હોય તો નિયમિતપણે હાઇપરટેન્શનની સારવાર કરાવો, નિયમિતપણે તમારા ડૉક્ટર જોડે એની તપાસ કરાવો. તે ઉપરાંત નિયમિતપણે તમે ડૉક્ટર સલાહ આપે તે પ્રમાણે બ્લડ રિપોર્ટ, કાર્ડિયોગ્રામ જેવી તપાસ કરાવો. બ્લડ રિપોર્ટમાં ખાસ કરીને કોલેસ્ટ્રોલ છે, શુગર છે, થાઇરોઇડ છે, તેનું નિયમિત ચેકઅપ કરવું જોઈએ, કારણ કે આ બધા તકલીફો તમારા હાઇપરટેન્શનના જોખમને વધારી દે છે અને હાઇપરટેન્શનના લીધે થતી તકલીફોમાં બી એ ઉમેરો કરે છે. હાઇપરટેન્શનના લક્ષણોમાં પેશન્ટને ક્યારેક માથું દુખે, ચક્કર આવે, ગભરામણ થાય, શ્વાસ ચડે એવી તકલીફો થતી હોય છે. પણ મોટાભાગના દર્દીઓને હાઇપરટેન્શનના લીધે કોઈ તકલીફ નથી થતી અને જ્યારે તે ડૉક્ટર જોડે રૂટીન ચેકઅપ માટે જાય ત્યારે તેમને ખબર પડતી હોય છે. તેથી જ રૂટીન રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે. બ્લડ પ્રેશરના લીધે શરીરમાં ઘણા બધા જોખમો થતા હોય છે, જેવી રીતે કે તમારા હૃદય પર એના લીધે હાર્ટ એટેક કે હૃદયનો હુમલો થવાની શક્યતાઓ વધી જાય છે. એની કિડની પર અસર થાય તો કિડની ફેલિયર થવાની શક્યતા વધી જાય છે. મગજ પર અસર થાય તો પેરાલિસિસ થવાની, તેમજ આંખ પર અસર થાય તો આંખમાં બ્લીડિંગ કે અંધાપો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેથી જ તમારે રેગ્યુલર ચેકઅપ કરી એની સારવાર કરવી જરૂરી છે. તમારા રૂટીનમાં બી તમારે ખાનપાનમાં બી ફેરફાર કરવાની જરૂર હોય છે, જેવી રીતે કે નમક, તેલ, ઘી બને એટલા ઓછા કરો, પાપડ અથાણાંનો ઉપયોગ ઓછો કરો, દૂધની આઇટમો જેવી કે ઘી છે, ચીઝ છે, બટર છે તેનો ઉપયોગ ઓછો કરો, તાજા ફળાદીનો ઉપયોગ વધારે કરો, રેગ્યુલર તમે સલાડ ખાઓ, પાણી ખૂબ પીવો અને તમારા સ્ટ્રેસનું લેવલ બને એટલું ઓછું કરો. તમે નિયમિતપણે કસરત કરો. જો કસરત ન થઈ શકતી હોય તો એટલીસ્ટ તમે રોજ 30 મિનિટ રેગ્યુલર ચાલવાનું રાખો, જેથી હાઇપરટેન્શનનું જોખમ તમારામાં ઓછું થાય. અને આ રીતે તમારી ડૉક્ટરની સલાહ મુજબ રેગ્યુલર તમારી તપાસ કરાવતા રહો તો તમને બ્લડ પ્રેશર થવાની શક્યતા ઘટે છે અને બ્લડ પ્રેશરના લીધે થતા કોમ્પ્લિકેશનો બી ઘટી શકે છે. આશા રાખું છું કે આ બધા સલાહો તમને કામ લાગશે. થેન્ક યુ.